વેલકમ બેક. અને બિહારનો આ જનાદેશ વધુ એક વખત એનડીએ તરફી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે અને જેડીયુ માટે આ ખૂબ મોટી સફળતા છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં જે એક નિરાશાજનક પરિણામ, ધાર્યા પ્રમાણેનું પરિણામ નહોતું મળ્યું, જીત્યા તો હતા પણ ધાર્યા પ્રમાણેનું પરિણામ નહોતું મળ્યું, ત્યારબાદ એક બાદ એક રાજ્યો જે ખોળામાં આવી રહ્યા છે એનડીએના, એમાં વધુ એક રાજ્ય બિહાર ખૂબ મોટું રાજ્ય પડતું દેખાઈ રહ્યું છે. નુપુર, સ્ટ્રાઇક રેટ બહુ જબરદસ્ત રહ્યો છે આ એનડીએના પક્ષોનો આ વખતે. બિલકુલ, સ્ટ્રાઇક રેટ એટલો રહ્યો છે. હમણાં તમે જે કહ્યું કે લોકસભામાં જે ન કરી શક્યા અથવા તો જે ધાર્યું પરિણામ ન મળ્યું એની કસર કાઢી લીધી. દેશી ભાષામાં કહીએ તો અત્યારે વટક વાળી લીધું હોય એનડીએ એવું લાગી રહ્યું છે, કારણ કે 83% સ્ટ્રાઇક રેટ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા દેખાઈ રહ્યો છે. 191 એનડીએની બેઠક છે. હવે આમાંથી અત્યારે જે રૂઝાન પ્રમાણે પણ પરિણામમાં કન્વર્ટ થશે પછી બહુ આમાં જાજો ફેર પડતો દેખાય એવું લાગતું નથી, કારણ કે અત્યારે જે સ્ટ્રાઇક રેટ છે જબરજસ્ત સ્ટ્રાઇક રેટ સાથે 101 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, 101 બેઠક ઉપર જેડીયુ લડ્યા હતા અને એમાંથી ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ અત્યારે 83% છે, કારણ કે 85 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. જેડીયુ 101 બેઠક ઉપર લડી હતી અને જેડીયુ અત્યારે 73%ના સ્ટ્રાઇક રેટ સાથે 75 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. એટલે કે દરેક સુપડા સાફ કરી નાખ્યા છે. 101 બેઠક અને એમાં 75 બેઠક પર આગળ રહેવું, 101 બેઠક પર લડવું, એમાંથી 85 બેઠક પર આગળ રહેવું. એટલે આરજેડી, જેડીયુ અને સૌથી વધારે તો ચિરાગ પાસવાનનો સ્ટ્રાઇક રેટ છે, કારણ કે 25 બેઠક ઉપર લડ્યા અને 22 બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહ્યા છે એલજેપી રામવિલાસ પાસવાનની આ પાર્ટી. ચિરાગ પાસવાને જબરજસ્ત અત્યારે કમબેક કર્યું છે અને એ જે ચિરાગ પાસવાન જે જ્યારે આપણે રૂઝાન આવ્યા અથવા તો જે આપણે કહીએ કે એક્ઝિટ પોલ્સ આવ્યા હતા, એક્ઝિટ પોલમાં એટલું નિરાશાજનક એમને બતાવવામાં આવ્યું હતું કે બહુ જાજુ નહીં કરી શકે, 4, 5 કે 7 અમુક તો એક્ઝિટ પોલ એમને બતાવી હતી, પણ સૌથી વધારે સ્ટ્રાઇક રેટ સાથે અત્યારે ચિરાગ પાસવાનની પાર્ટી કૃષ્ણા આગળ ચાલી રહી છે. 22 બેઠક પર અત્યારે ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી આગળ ચાલી રહી છે. ચિરાગ પાસવાન લોકસભામાં પણ ખૂબ સરસ પ્રદર્શન એમનું રહ્યું હતું, 5 બેઠકો સાથેનું, અને મંત્રી પણ બનાવાયા. ગઈ વખતની ચૂંટણીમાં માત્ર એક બેઠક, તમે જુઓ કે 29 બેઠક એમના પિતા વખતે 30 બેઠક, ત્યારબાદ સીધી 3 બેઠક, ત્યારબાદ 2 બેઠક, ત્યારબાદ 1 બેઠક પર આવી ગયા હતા અને હવે અત્યારે 22 બેઠક પર ચિરાગ પાસવાન આગળ ચાલી રહ્યા છે. ગઈ વખતે જ્યારે નિરાશા મળી અને તેમ છતાં એમણે એવું કહ્યું હતું, એ પોતાનું પોલિટિકલી જાળવી રાખ્યું હતું કે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હનુમાન છું, અને એ એમને સાચવીને પણ રખાયા બાર્ગેનિંગ બાદ. બે ત્રણ વસ્તુ કૃષ્ણ યાદ આવે. એક તો એલજેપી આપણે હવામાન નિષ્ણાત તરીકે રામવિલાસ પાસવાન, સરકાર કોઈની રાજકીય હવા એમને ખબર હોય કે આ બાજુ મારે જવાનું છે. બીજું 243માં લડીને માત્ર એક વિધાયક અને બહુ જ પાતળો વોટ છે, જે અચાનક, એટલે એની પાછળ બળ લાગ્યું, કારણ કે આ નરેન્દ્ર મોદીનું બળ છે, બીજું કંઈ નથી. અને હવે આ નીતિશ કુમારનું, આ 2 બળ લાગ્યા. મને 2 સૂત્રો યાદ આવે છે આખા ચૂંટણીમાં. 2 સૂત્રો અમે બહુ સાંભળતા. હું તો પ્રશાંત કિશોરને મળ્યો હતો ત્યારે 2 વસ્તુ કહેતા હતા કે જેડીયુને 2025માં 25 સીટ નથી મળવાની, અને જો નીતિશ કુમારને 25 સીટ મળશે તો પ્રશાંત કિશોર બધું જ છોડી દેશે કાલથી અને પાછો નોકરી ચાલુ કરશે વર્લ્ડ બેંકમાં. એમ એ લેવલની વાત હતી. એટલે હવે એ શું કરશે, બહુ મોટો ક્વેશ્ચન માર્ક. બિહારમાં હું જ્યારે ગયો ત્યારે સૂત્ર હતું કે 2025 ફિરસે નીતિશ, અને એ સાર્થક કર્યું. જેડીયુનું 75 સીટ લાવવું, 43માંથી 75 પહોંચવું, એ જેડીયુનો અપને આપને બીજેપી કે ઉપર બહુ બડા તમાચા હૈ. કારણ કે આખું બીજેપી એવું ધારતું હતું કે ભાઈ આ કદાચ જેડીયુ આગુ પાછું થાય તો આપણે એને તોડી પણ શકાય, એને પાછળ રાખી શકાય, સીએમ પણ ના બનાવી શકાય એવી પરિસ્થિતિ ઊભી કરી દઈશું. પણ એમાં પણ ફેલ. એટલે જેડીયુનો વોટ શેરની સાથે સાથે જે સીટો વધી છે, મીન્સ વિશ્વાસ લોકોનો વધ્યો જેડીયુ પ્રત્યે. પણ એ ઓછી બેઠકો આવી હોત તો એ પણ જેડીયુને ન તોડી શકે ને, કારણ કે કેન્દ્રમાં એના સહયોગથી ચાલે છે. વિધિન, અમે તો એવું કહેતા હતા મહારાષ્ટ્ર રિટર્ન આ એકનાથ શિંદે થવા જઈ રહ્યા છે. એમાં અરે લલ્લનસિંહ કેમ અચાનક, હમણાં તમે જ લલ્લનસિંહનો ઉલ્લેખ કર્યો, આ મોકામાની સીટ ઉપર લલ્લનસિંહે આવીને શું કીધું, આપ ऐसा मत समझो कि अनंत सिंह है, मैं आया हूँ, हम खड़े हैं आपके पीछे, आपके सामने, उनको भूल जाओ એમ. એટલે લલ્લનસિંહ અચાનકથી ચહેરા તરીકે ઉભરવા માંડ્યા હતા. એટલે ક્યાંક એવું લાગતું હતું કે નીતિશ કુમાર પછી જેડીયુનો મોટો ચહેરો બિહારમાં ભાજપ સાથે કે ભાજપ વગર લલ્લનસિંહ બની શકે છે. આવી એક આખી પરિસ્થિતિ હતી. હવે આ બધું કળવું, બહુ જેમ CR પાટીલે કીધું કળવું અઘરું છે, એટલે એમને પોતાને આશા નહોતી કે આટલી સીટ આવશે. 160 અમિતભાઈ બોલી ગયા હતા, એટલે એક્ઝિટ પોલ 160ની આજુબાજુ રમતા થઈ ગયા હતા. દરેક વખત આપણે જોયું કે એક્ઝિટ પોલ, હવે એક્ઝિટ પોલ સાચા પડી રહ્યા છે. હવે આ વખતના એક્ઝિટ પોલની મજા એ છે કે એકેય જે કંપનીઓ છે બધી પેલી પોલ શું પોલ, બધા એવા વિચિત્ર નામ આવ્યા છે જે મેન તમે કોઈ સાંભળ્યા જ નથી. એ લોકોએ પોલ કર્યા છે, એટલે એમના પોલ સાચા પડ્યા. તો અત્યાર સુધી જે પોલ થતા હતા પાછળ, ઓકે, હા,
એટલે એ પણ એ જે તેમ છતાં આપણે જે આપ્યા હતા આંકડા એના કરતાં તો ખૂબ વધારે આંકડા છે, ઘણા વધારે છે અને પરિણામો આવી રહ્યા છે આ પ્રકારના જ